નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે મન આપણું મિત્ર પણ છે અને મન આપણો શત્રુ પણ છે। તો મનને મિત્ર બનાવવો કે મનને શત્રુ બનાવવું એ આપણા હાથની વાત છે। તો આ સંસારમાં મોટામાં મોટો ખેલાડી હોય તો તે મન છે, કેમ કે આ જગતમાં આ સંસારમાં સત્કર્મ અને કુકર્મ મન જ કરાવી રહ્યું છે। માટે મનથી મોટો તમારો કોઈ મિત્ર નથી અને મનથી મોટો તમારો કોઈ શત્રુ નથી। હવે તમારે મનને મિત્ર બનાવવું છે કે તમારે મનને શત્રુ બનાવવું છે એ તમારા હાથની વાત છે, કેમ કે મનના ડ્રાઈવર તમે પોતે જ છો। મન એક એવો તેજીલો ઘોડો છે કે તમે તેને જે દિશામાં વાળશો, જે જગ્યાએ લઈ જશો, એ જગ્યાએ જે જગ્યાએ મોકલો ત્યાં ફટાફટ પહોંચી જાય છે। ધારો કે એક તેજીલો ઘોડો એક પારધી પાસે હોય તો તે ઘોડો કોઈનો જીવ પણ લઈ શકે છે અને એ જ તેજીલો ઘોડો કોઈ કલ્યાણકારી પુરુષ પાસે હોય તો કોઈનો જીવ બચાવી શકે છે। તો મનરૂપી ઘોડાના અસવાર તમે પોતે જ છો અને તમારે જ નક્કી કરવાનું છે કે આપણે મનરૂપી ઘોડાને કઈ દિશામાં લઈ જવો છે। તો એના માટે ઘોડાની લગામ આપણા હાથમાં હોવી જરૂરી છે અને જો ઘોડાની લગામ આપણા હાથમાં હોય તો ઘોડો આપણી મરજીથી ચાલે છે, કેમ કે આપણે ઘોડાના માલિક છીએ અને ઘોડો આપણો ગુલામ છે। પરંતુ આજે બધું જ અવળું થઈ ગયું છે। આજે આપણા હાથમાં ઘોડાની લગામ નથી, પછી તે ઘોડો આપણી ઈચ્છાથી નથી ચાલતો, તે ઘોડો તેની ઈચ્છાથી ચાલે છે અને તેની જ્યાં ઈચ્છા હોય ત્યાં આપણને ખેંચી જાય છે। તો આજે મનરૂપી ઘોડો માલિક બની ગયો છે અને આપણે તેની મરજીના ગુલામ બની ગયા છીએ। એટલે જ આપણે મનને જાણી શકતા નથી। તો હવે આપણે જોઈએ કે મન આપણે શત્રુ કેવી રીતે બને છે। તો આપણે મનરૂપી ઘોડાને અધર્મના માર્ગ ઉપર એટલે કે વિષય, વાસના, કામ, ક્રોધ, મોહ, લોભ, અહંકાર, અત્યાચાર, ભ્રષ્ટાચાર, છલ, કપટ, દગા, પ્રપંચ, રાગ, દ્વેષ, દ્વૈત ભાવ અને શોષણ જેવા અધર્મના માર્ગ ઉપર મનને ચલાવીએ તો મનનો તેજીલો ઘોડો એટલી જ ઝડપથી અધર્મના રસ્તા ઉપર ચાલતો હોય છે અને એ જ મન બળાત્કાર, લૂંટફાટ, મારપીટ, કોમી રમખાણ કે પછી ખૂન ખરાબા પણ કરાવતું હોય છે
અને આપણને પાપના પંથે લઈ જતું હોય છે. અને એ જ મન જે સંપત્તિ તમારી નથી, કેમ કે સંસારની સંપત્તિ મૃત્યુ સમયે છૂટી જાય છે. એવી સંપત્તિમાં તમને રઝળાવે છે, એવી વાસનાઓમાં મન તમને રઝળાવે છે, મન તમને રમાડે છે. અને છેલ્લે એ જ મન તમને સત્યનું ભાથું નથી ભરી આપતું, પરંતુ પાપના પોટલા બંધાવે છે અને નરકના દ્વારે આપણને લઈ જઈને ઊભા રાખે છે. તો એટલે મન તમારો શત્રુ છે. એટલે મનને સંસારમાં શ્રદ્ધા હોય તો સમજી લેજો કે મન આપણો શત્રુ છે. અને એ જ મનને તમે સત્યના માર્ગ ઉપર દોડાવશો તો ત્યાં પણ મનરૂપી ઘોડો એટલી જ ઝડપથી દોડવાનો છે. અને આપણા મનને તે પ્રેમનું ભૂખ્યું છે. આપણું મન આનંદનું ભૂખ્યું છે, કારણ કે મનનો ખોરાક જ પ્રેમ છે, મનનો ખોરાક જ આનંદ છે. એટલે જ તો આપણે જોઈએ છીએ કે મન એક વસ્તુ ભોગવી લેશે અને એ વસ્તુમાં એને સંતોષ થતો નથી. મતલબ એ વસ્તુમાં એને આનંદ મળતો નથી, એ વસ્તુમાં એને સુખ મળતું નથી. એટલે જ મન ફરીને બીજી વસ્તુ પર નજર નાખે છે. તો મનનો ખોરાક જ આનંદ છે, મનનો ખોરાક જ પ્રેમ છે અને મન આનંદનું જ ભૂખ્યું છે. મનને તો બસ કોઈ પણ જગ્યાએથી પ્રેમ અને આનંદ જોઈએ છે. અને જો એક વખત મન આત્માનો અમીરસ ચાખી લેશે તો તેને સંતુષ્ટિ મળી જાય છે, આનંદમય બની જાય છે. ત્યારે એ જ મનમાં જ્ઞાન, કરુણા, કલ્યાણ, દયાનો સાગરનો ઉભરો આવી જાય છે. અને એ જ મન તમને ભગવાન બનાવી દે છે. તો સાચો મિત્ર તમારો મન જ છે. અને એ જ મિત્ર તમને મહાપદ આપી શકે છે. અને એ જ મિત્ર એ જ શત્રુ તમને નરકમાં પણ નાખી શકે છે. તો હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે મનના માલિક છીએ. તો એના માટે શું આપણે પ્રયત્ન કરવા પડશે કે અત્યારે લોકો મનના ગુલામ થઈ ગયા છે. તો પહેલાં મનનું માલિક બનવું પડશે. મન ઉપર માલિકી કરો. ગાડીના સ્ટેરિંગ ઉપર તમે બેસો ત્યારે તમે ગાડીના માલિક કહેવાઓ. તમે ગાડીને કંટ્રોલ બેલેન્સિંગ કરી શકો, કંટ્રોલ કરી શકો. તમારે ગાડી ક્યાં લઈ જવી છે તમારા હાથની વાત છે. એવી જ રીતે મનરૂપી ઘોડાની લગામ આપણી પાસે જો આવી જાય, મનરૂપી ઘોડાની લગામ આપણી મુઠ્ઠીમાં હોય અને આપણે એને કંટ્રોલ કરી શકીએ, ત્યારે મનને જે દિશામાં લઈ જવું હોય એ દિશામાં આપણે સહેલાઈથી લઈ જઈએ છીએ. જો મનને આપણે કુકર્મમાં લઈ જઈશું તો માની લેવું કે મન આપણો શત્રુ છે. અને એ જ મનને આપણે સત્ય કર્મમાં લઈ જઈશું તો માની લેવું કે મન આપણો મિત્ર છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.